જે નો આવ્યો હોય ભણવા એને સાહેબ એમ કહેતા જાઓ ટીંગો ટોળી કરીને લઈ આવો. હું ભણ્યો નથી પણ આવી રીતે આપણે ભણાવ્યા ઘણા. અમે 3-4 જણા જે એ વખતના વડીલો છે પૂછજો એ સમયમાં એવું જ હતું. કોણ ભણવા નથી આવ્યો જાઓ એને લઈ આવો એટલે આપણને ખબર હોય કે ક્યાં રમવા ગયો હોય એ ન્યાલી ટીંગા ટોળી કરીને લાવવા. એ વળી તળેલા નાખતો જતો મારે નથી જવું મારે નથી ભણવું. સાહેબ બનતું એવું એવા ટીંગા ટોળી કરીને લાવતા ને કેવા નિર્દોષ ભાવથી જીવતા હતા. કપડા તો ઘરના પછી નિહાળે દેવા આવતા હતા. એક જગ્યાએ આવી રીતે ટીંગા ટોળી કરીને જતા હતા. ઓલો કહેતો હતો મારે સ્કૂલે નથી આવવું મારે સ્કૂલે નથી આવતું. છોકરા મૂકતા નહોતા. છોકરાએ ટીંગા ટોળી 15 છોકરા એમ કે ભાઈ ઊંચા કરી લીધેલા. 15 છોકરા જોડાઈ ગયેલા ઊંચા કરીને લઈ જતા હતા. એમાં રસ્તામાં કોઈક મળ્યા એને કીધું કે ભાઈ હવે એને ન ભણવું હોય તો જવા ગયો ને. ત્યારે ઓલા ટીંગા ટોળી કરવા વાળાએ કીધું કે વિદ્યાર્થી નથી સાહેબ છે આજ માઇન્ડ ઝીડ્યા એને અમે લઈ જઈએ છીએ ટીંગા ટોળી કરી.